નવા વિડીયોમાં. ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 5 અને આજે અમે જઈ રહ્યા છીએ સિદ્ધસર. ગાયત્રી મંદિર ગદાધર જ્યાં જવું હોય અમારો ભાઈ લઈ જાય છે અમને ત્યાં જાશું. कचड़े वाली आई छोरू तारा दर्शन ધીમે રહી तम चढ़ा जाओ ना सर लोग देखना है ગાઈઝ અમે પહોંચી ગયા ખારચિયા ગામ. અત્યારે રોંઢાનો ટાઈમ છે ને એટલે બહુ બધી ગાયો ને ભેંસો ને જોવા મળશે. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે હાલે હા એટલામાં ભરાઈ જાય. અમે પહોંચી ગયા છીએ પાનેલી ગામમાં. વરસાદ હવે એવું વાતાવરણ થઈ ગયું છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. સાવ અંધારું થઈ ગયું છે. વાદળા થઈ ગયા છે. આ છે માંડાસણ જાય છે રસ્તો અને આ મેઇન આપણે છે ને ચોકમાં આવી ગયા છે. પાનેલી બસ સ્ટેન્ડ કહેવાય. જો અહીંયા છે મોટી પાનેલી બસ સ્ટેન્ડ. જો ટ્રેન જાય છે અહીંયા. સિદ્ધસર પહોંચી ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ સિદ્ધસર મંદિરે. વાતાવરણમાં પલટો આવ્યો ને એટલે એકદમ આખું ચેન્જીસ થઈ ગયું વાતાવરણ. ફૂલ તડકો હતો, વાદળ છાયું થઈ ગયું એટલે તડકો બિલકુલ નથી. બહુ મજા આવે એવું છે વેધર. તો સૌથી પહેલા આપણે મંદિરમાં દર્શન કરતા આવી. અહીંયા લખ્યું છે કે મંદિર પરિસરમાં તમાકુ પાન ગુટખા ખાવાની સખ્ત મનાઈ છે અને જો કોઈ બી ખાય ને તો 200 રૂપિયા દંડને પાત્ર છે. અહીંયા લખેલી છે સૂચનાઓ. ગાર્ડન બહુ સારું એવું છે અહીંયા. મજાના માતાજીના દર્શન કરી લીધા છે આપણે. એકદમ સરસ શાંત માહોલ છે. આજે બહુ ટ્રાફિક નથી અહીંયા. પાછો તડકો નીકળી ગયો. થોડીક વાર પહેલા સાવ વાદળા હતા. થોડીક વખત અહીંયા આપણે બેસી અને પછી આપણે
તો ગાઈઝ અમે છે ને ફોટોગ્રાફી સેશન છે ને ત્યાં આવી ગયા છે. અમારે આ બે ગર્લ છે ને ફોટા પાડે છે મસ્ત મજાના. પેલી સાઈડ છે બહુ બધી માછલીઓ, એટલે બધા છે ને માછલીઓને કંઈક ને કંઈક ખવડાવતા હોય. અને અહીંયા મસ્ત મજાનો સિટિંગ એરિયા છે. ચલો પાડીએ ચલો. તો અહીંયા અમે થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરી અને બસ હવે થોડીક વારમાં અહીંયાથી જાશું. બહુ ફોટા પાડ્યા હો તમે બેએ. ચાલો થોડી ઘણી શોપિંગની શોપ છે ને ત્યાં જતા આવી. એનું કોઈ 6 મહિનામાં આજ ભેગા થઈ ગયા. લગભગ ને રાજકોટ હોય, ઢાક હોય, ઢાકે પછી અમારે ઢાક ઘણી વખત જવાનું હોય. હા. તમે ક્યાંથી? જામજોધપુર. જામજોધપુર. અને આ સિસ્ટર તો અમારા નજીક છે જામજોધપુર. હા. અમારે આવ નજીક છે. પછી મને યાદ આવ્યું કે આ તો મીનાબેન નથી વાંચી આવો નહીં મોજ ઘરે બધા જીમમાં. હવે બસ જો હમણાં જવું છે, નીકળવું છે. આવો ઘરે બધા નેક્સ્ટ ટાઈમ મજા આવશે ને. આવો ઘરે. નામ છે તમારું? શેમાં જોવો વિડીયો? હું જોઉં છું તમારા યુટ્યુબમાં જોવો. યુટ્યુબમાં છે તમારા. તમે જે મૂકતો ને વિડીયો તો લગભગ માં લાઈવમાં હું જોડાઈ ગયો ને કા પછી એમને પાછળથી જોયા હોય એટલે લાઈક એક વાર જ ના હોય લગભગ. અહીંયા બહુ બધી શોપ છે. પહેલા તો અહીંયા ફૂડ ઝોન હતું ચાલુ, પણ અત્યારે તો બંધ છે. ફૂડ ઝોનમાં ચાઇનીઝ, પંજાબી ને ફાસ્ટ ફૂડ ને બધું જ અહીંયા અવેલેબલ હતું પહેલા. અત્યારે તો બંધ થઈ ગયું છે. અને બાકી કોલ્ડ ડ્રિંક્સ ને એવી બધી થોડી ઘણી રમકડાની ને એવી બધી શોપ છે. ઋષિભાઈ ક્યાંથી છો? હે આપણે ઉપલેટાથી છું, જામટેમડી ગામ છે મારું, પણ હું અમદાવાદ છું, કોલેજ કરું. અચ્છા, યુટ્યુબમાં આપણા વિડીયો જોવે છે. થેન્ક યુ વિડીયો જોવા માટે. આપણે 7 વાગ્યા પહેલા અહીંયાથી જવાનું હતું. કોલ્ડ ડ્રિંક્સ પી લઈ અને વેફર ખાઈ લઈ. ફૂડ અહીંયા બંધ થઈ ગયું છે, નહીંતર પાણીપુરી ખાવાની હતી બધાને. બસ બસ છે નહીં નહીં. ફાઇનલી હવે આપણે જાશું અહીંયાથી. રસ્તામાં પાર્કિંગ સુધી પહોંચતા નાસ્તો કરી લીધો આપણો. ટાઈમ નહોતો એટલે. કેટલા વાગ્યા થઈ ગયા કાલે? હા. સીટ આગળ હટાડી હોત તો હાલત કા? ચાલા કે બ્રો. હું વેરી ચાલા. જીસુ ચાલા. પાનેલી પહોંચી ગયા ને? પાનેલી દૂધ લેવા જાવ તાર? દૂધ લેવા ચપ્પલ પહેરાય એમ. અમે પહોંચી ગયા છીએ ઘરે. ઘરે આવીને બસ આ બેને છે ને હવે ખીચડી ખાઈ લીધી અને બસ મેં બેસી લીધું થોડીક વાર. હવે હું જાઉં છું ઘરે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો જમી આવી પછી પાછા ક્યાંક 12 ચક્કર મારશું આપણે. ટાટા હાલ આવું છે? હાલો ટાટા છે. હાલ નથી લઈ જાવી, નથી લઈ જાવી. ટાટા. चल रहा है खाना. મજા આવી ને? હવે લાઈટ થઈ તો. બનાવે છે કોણ? ખુશીબેન અજુડિયા કે ખુશી નજુડિયા? આજે બનાવ્યા છે ઢોકળા, યલો ઢોકળા. અમે ગયા હતા, ખુશીબેન ઘરે હતા, નાનીને હેલ્પ કરાવતા હતા. એને આજે નહોતું આવું એટલે તો બસ હવે આવી ગયા. હવે જમી લેશું અમે. મસ્ત મજાના ઢોકળાની સ્મેલ આવે છે. અને પછી ફ્રી થઈ અને પછી પાછા જાશું બહાર વોકિંગ કરવા માટે. આજ તો આમ તો થાકી ગયા છીએ.